ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો છે। હોસ્ટેલની સુવિધાઓ કથળી હોવાનો અને ગેરવર્તનનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ભોજનમાંથી કીડા અને સિગારેટના ઠૂંઠા પ્લાસ્ટિક નીકળતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હોસ્ટેલના ભોજનમાં છાશવારે ઈયળો નીકળતી હોવાની પણ ફરિયાદો છે। માંદગીના સમયે પણ વિદ્યાર્થિનીઓને હેરાનગતિ કરાતા હોવાનો આરોપ છે। વિદ્યાર્થિનીઓએ વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરાતી હોવાનો પણ દાવો કર્યો છે। 8મા માળે પાણી ભરાતું હતું, પાણી ભરવા જવું પડતા હોવાનો પણ આક્ષેપ વિદ્યાર્થિનીઓ કરી રહી છે। વિદ્યાર્થિનીઓનો દાવો છે કે હોસ્ટેલની બહાર જ અસામાજિક તત્વોનો ત્રાસ છે। મૂળભૂત સુવિધાઓની માંગ સાથે વિદ્યાર્થિનીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો। અમને પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે અધિકારી દ્વારા અને અમને ચોખ્ખી જેવી ધમકી આપવામાં આવે છે કે તમારા વાલીને હાજર કરો, નહીં તો તમને 7 દિવસમાં તમારું એડમિશન કેન્સલ કરવામાં આવશે। આ બધા જે નવા ઘરના નિયમો નીકાળે છે ને, એ નિયમો નીકાળો અને જમવાનું સારું હોવું જોઈએ। જમવાનું બધી હોસ્ટેલમાં સારું આપવામાં આવે છે, પ્લસ સવારનો નાસ્તો વડોદરાની હોસ્ટેલમાં અનલિમિટેડ ચા કોફી આપવામાં આવે છે અને અમારે અહીંયા ચા જ આપવામાં આવે છે અને એવી લિમિટેડ આપવામાં આવે છે। સવારે અમે નાસ્તો કરવા આવીએ તો પ્લેટ પણ મળતી નથી સારી, અને પ્લેટ તો સારી ધોયેલી જ હોતી નથી। પ્લેટ કે ગ્લાસ તમે જે ધોય કઈ નહીં, અને જમવાનું સારું નથી આવતું। જમવા એવી શનિવાર હતો